12 કોંગ્રેસ પ્રમુખનો અનોખો કટાક્ષ, ખાડા વર્ગનો માર્ગ બતાવો અને 1000 રૂપિયાનું રોકડ ઇનામ જીતો. વાહન પર વિશેષ લખાણ લખાવી પાલિકા તંત્રની ખોલી પોલ. વડોદરા શહેરના વોર્ડ નંબર 12 બિસ્માર માર્ગોથી ત્રસ્ત નાગરિકોની યાતનાઓને વાચા આપવા માટે સ્થાનિક કોંગ્રેસ પ્રમુખ દ્વારા એક અનોખી જાહેરાત કરવામાં આવી છે. વોર્ડ પ્રમુખ રાકેશ ઠાકોરે મહાનગરપાલિકા તંત્રની નિષ્ફળતાને ઉજાગર કરતા જાહેર કર્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ તેમના વિસ્તારમાં ખાડા અને તીડા વગરનો માત્ર 1 થી 1.5 કિલોમીટર લાંબો સળંગ માર્ગ બતાવશે તો તેને 1000 રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે. શહેરના માર્ગોની દુર્દશા દર્શાવતો આ કટાક્ષમય વિરોધ હાલ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ નવતર વિરોધ પ્રદર્શનના ભાગરૂપે રાકેશ ઠાકોરે પોતાના વાહન પર ખાડા વગરનો રોડ બતાવતો અને 1000 રૂપિયા જીતો તેવા લખાણવાળી જાહેરાત લગાવીને સમગ્ર વિસ્તારમાં ફરી તંત્રની પોલ ખોલવાનો સઘન પ્રયાસ કર્યો હતો. અકોટા, મુજમવડા અને એટલાદરા જેવા વિસ્તારોને આવરી લેતા વાડમાં ઠેર ઠેર પડેલા મસમોટા ગાવડા અને આડેધડ ખોદકામના કારણે માર્ગોની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. પાલિકા દ્વારા વારંવાર માર્ગો ખોદી નાખવામાં આવતા હોવાથી અને તેનું યોગ્ય સમારકામ ન થવાના પરિણામે સ્થાનિક રહીશો તથા વાહન ચાલકો દૈનિક ધોરણે પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. પાલિકાના આવા અધિકારીઓને શાસક પક્ષનો સીધો પડકાર ફેંકતી આ જાહેરાત વહીવટીતંત્રની ભયંકર ઉદાસીનતા પર આકરા પ્રહારો કરે છે. કોંગ્રેસ અગ્રણીએ દાવો કર્યો છે કે સમગ્ર વિસ્તારમાં એક પણ માર્ગ એવો નથી જે સંપૂર્ણપણે અકબંધ અને ખાડામુક્ત હોય. આ વિરોધે સામાન્ય નાગરિકોમાં વહીવટી તંત્ર પ્રત્યેના આક્રોશને સપાટી પર લાવી દીધો છે. આગામી સમયમાં જો તંત્ર દ્વારા માર્ગોનું સ્વતંત્ર નિર્માણ કે યોગ્ય સમારકામ કરવામાં નહીં આવે તો સ્થાનિક નાગરિકોનો રોષ આગામી ચૂંટણીઓમાં સત્તાધારી પક્ષ માટે એક મોટો પડકાર સાબિત થઈ શકે છે. વોર્ડ નંબર 12 ની અંદર મેં આજે નીકળ્યો છું સારા રોડ રસ્તા શોધવા માટે અને એક પોસ્ટર માર્યું છે કે જે સારા રોડ રસ્તા 1 થી 1.5 કિલોમીટર શોધી લાવશે એમને 1000 રૂપિયા ઇનામ. પણ મને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 12 ના જે અધિકારીઓ છે આ રોડ રસ્તાને લગતા અને ગટરના લઈને આ જે પાણીની લાઈનોની ડિપાર્ટમેન્ટ એમની પર વિશ્વાસ છે કે આ ઇનામ મારે કોઈને આપવાનું નહીં થાય. કેમ કે વોર્ડ નંબર 12 કોઈ રોડ બાકી નથી રાખ્યો કે ખોદ્યો નહીં હોય કે પેચવર્ક નહીં હોય. અમુક જગ્યાએ તો રોડ જ નથી, પેચવર્ક જ છે ખાલી. જે ગાય સર્કલ જતો રોડ છે ને જે એટલા બધા પેચવર્ક આવે છે કે લોકોના કમરના મણકા હલી જાય, લોકોને બીમારીઓ ઘૂસી જાય. અમુક હોટલો આવી છે મોટી મોટી, જ્યાં ઇન્ડિયાની ટીમો આવી છે, નેશનલ લેવલની ટીમો આવીને રમે છે એ આ વડોદરાના શહેરના નામની પથારી ફેરવાઈ જાય છે. તો બી એ ખાડા એમની હોટલોની બહાર એવા ને એવા હોય છે. વિચાર કરવા જેવી વાત છે કે ક્યારે સુધરશે આ તંત્ર. એટલે વહેલી તકે કહેવામાં આવ્યું જે રોડ રસ્તા ખાડા છે એને વહેલી તકે કોર્પોરેશન એ રોડ રસ્તા રિપેર કરે. અને જે વોર્ડ નંબર 12 ના લોકો છે તમે બી જાગૃત થાઓ. ક્યાં સુધી આ મૂંગા મોડે આવું સહન કરશો? તમારે બી જાગવાની જરૂર છે. આવનારી ઇલેક્શનમાં તમે જવાબ આપો તો જ તમારો આ રોડ રસ્તા રિપેર થશે, નહીં તો તમારે આવા ખાડા ટેકરામાં જ પડી રહેવાનું છે.